જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો, કેમ છો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ। આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે। વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે। આપણી ચેનલમાં એવો કોર્સ ચાલે છે ઇતિહાસમાં, યુટ્યુબમાં પહેલી વાર આવો ટોપિક, પહેલી વાર ઇતિહાસમાં સહેલાઈથી ગુજરાતીમાં। એ પહેલા ગઈકાલનો આગલો પાર્ટ 1 ઇનડિફાઇનાઇટ પ્રોનાઉન, આજે પાર્ટ 2, આવતીકાલે પાર્ટ 3। 35 કરતા પણ વધારે, 35 કરતા પણ વધારે ઇનડિફાઇનાઇટ પ્રોનાઉન। પણ એ પહેલા ગઈકાલે જોયું હતું આપણે, ગઈકાલનો આગલો વિડીયો જોવાનો બાકી હતો જોઈ લેજો। ગઈકાલે જોયું હતું આપણે એક તો પહેલે આ સમબડી, એવરીબડી, એનીબડી, નોબડી, નો વન, નન, ઓલ, ઈચ। આજે આપણે આવી ગયા છીએ વસ્તુ માટે, સ્થળ માટે, સમય માટે। એ પહેલા આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે વિડીયો આવે છે વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે। 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો, હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ। ઢગલાબંધ વિડીયો બની ગયા છે, ઢગલાબંધ લોકો જોડાઈ ચૂક્યા છે અને પીડીએફ ફાઇલ દર રવિવારે ફ્રીમાં આવે। પણ એ પહેલા ખરેખર આના કરતાં હેલું કંઈ છે જ નહીં। વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો। ચેલેન્જ તમને અંગ્રેજી બોલતા કરી દેશે। વિડીયોના અંતે લાઈક, શેર, ચેનલને સબસ્ક્રાઇબ અને નીચે કોમેન્ટ કરી નાખજો તમને કેવી મજા આવી। ચાલો આજે આપણે આવી ગયા છીએ વસ્તુ માટે। પણ એ પહેલા કાલે આપણે જોયું હતું વ્યક્તિ માટે સમબડી, એવરીબડી, એનીબડી, નોબડી। સેમ એની જેમ વસ્તુમાં શું આવે? થિંગ, સમથિંગ, એવરીથિંગ, એનીથિંગ, નથિંગ। સેમ સ્થળમાં શું આવે? વેર, સમવેર, એવરીવેર, એનીવેર, નોવેર। સમયમાં શું આવે? ટાઈમ, સમ ટાઈમ, એવરી ટાઈમ, એની ટાઈમ, નો ટાઈમ। ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર 35 કરતા વધારે ઇનડિફાઇનાઇટ પ્રોનાઉનના 3 પાઠ। થઈ જાવ તૈયાર। ચાલો, સમથિંગ એટલે કાંઈક વસ્તુ માટે આવે, એક વચનમાં આવે। એવરીથિંગ એટલે બધું જ વસ્તુ માટે આવે, એક વચન। એનીથિંગ એટલે કંઈ પણ વસ્તુ માટે, નિર્જીવ માટે એક વચન આવે છે। મારી પાસે કાંઈક છે, મારી પાસે ગાડી છે, આઈ હેવ। ટુ હેવ વર્તમાન કાળ, હેવ હેઝ, આઈ હેવ અ કાર। મારી પાસે રૂપિયા છે, આઈ હેવ મની। મારી પાસે કાંઈક છે, આઈ હેવ સમથિંગ। મારી પાસે બધું જ છે, ચાલો ઈ જ વાક્ય, મારી પાસે બધું જ છે, આઈ હેવ એવરીથિંગ। મારી પાસે કાંઈ નથી, આઈ હેવ નથિંગ। ચાલો, કાંઈક ખોટું છે, કાંઈક ખોટું છે, સમથિંગ ઇઝ રોંગ, એક વચનમાં આવે। મેં કાંઈક સાંભળ્યું, હિયરનું ભૂતકાળનું રૂપ, હર્ડ। મેં કાંઈક સાંભળ્યું, આઈ હર્ડ સમથિંગ। મેં બધું જ સાંભળ્યું, આઈ હર્ડ એવરીથિંગ। મેં કાંઈ ન સાંભળ્યું, આઈ હર્ડ નથિંગ। કાંઈક નવું આવી રહ્યું છે, કાંઈક નવું આવી રહ્યું છે, ચાલુ વર્તમાન કાળ, એમિઝર પ્લસ આઈએનજી, સમથિંગ ઇઝ કમિંગ। ટેબલ પર કાંઈક છે, ટેબલ પર કાંઈક છે, સિમ્પલ વાક્ય કે ટેબલ પર પુસ્તક છે, બનાવવું હોય તો બની શકે છે। ચાલો, કાંઈક સમથિંગ ઇઝ છે, કઈ જગ્યાએ? ટેબલ પર, ઓન ધ ટેબલ। ચાલો, બધું, મારી પાસે બધું જ છે, આઈ હેવ એવરીથિંગ। બધું બરોબર છે, એવરીથિંગ ઇઝ ઓકે। બધું તૈયાર છે, એવરીથિંગ ઇઝ રેડી। બધું શક્ય છે, આપણે બોલીએ ને, એવરીથિંગ ઇઝ પોસિબલ। બધું તૈયાર છે, એવરીથિંગ ઇઝ રેડી। ના 3 પાઠ છે, આગલો પાઠ જોવાનો બાકી તો જોઈ લેજો પ્લીઝ। બધું સારું લાગે છે, એવરીથિંગ સારું લાગે છે, દેખાવ હોય એમાં શું આવે? લુક। પણ યાદ કરો, સાદો વર્તમાન કાળ એક વચનમાં એસ, એવરીથિંગ લુક્સ ગુડ। મને બધું ગમે છે, મને ગમે છે, આઈ લાઈક।
બધું, એવરીથિંગ. તમને જીવનભર ભૂલાશે નહીં મારા વાલા, ને આવી પ્રેક્ટિસ તમે ક્યાંય જોઈ જ નહીં હોય મારા વાલા. ચાલો એનીથિંગ, એનીથિંગ આપણે બોલીએ છીએ એનીથિંગ, એનીથિંગ, એનીથિંગ. તમે કંઈ પણ ખરીદી શકો છો, કંઈ પણ મજા આવે તે કોઈ પણ વસ્તુ એકવચનમાં આવે. નથિંગ કાંઈ નહીં, વસ્તુ માટે એકવચનમાં આવે. તમે એટલે યુ, શકે છે, શકો છો, શકીએ છીએ, શકું છું, કેન. ખરીદવું એટલે બાય. કોઈ પણ મોડલ્સ પછી હંમેશા મૂળ ક્રિયાપદ. યુ કેન બાય. કંઈ પણ, સોરી માફ કરજો, એનીથિંગ. તમે કંઈ પણ ખાઈ શકો છો, યુ કેન ઈટ એનીથિંગ. તમે મને કંઈ પણ પૂછી શકો છો, આવશે કંઈ પણ શક્ય છે, એનીથિંગ ઇઝ પોસિબલ. તમે મને કંઈ પણ પૂછી શકો છો, યુ કેન. શકે છે, શકો છો, શકીએ છીએ, શકું છું, એમાં કેન પૂછવું એટલે આસ્ક. યુ કેન આસ્ક મી એનીથિંગ. હું કંઈ પણ ખરીદીશ નહીં, એટલે કે હું કંઈ ખરીદીશ નહીં. આઈ, એનીથિંગ છે તે હકાર અને નકાર બંનેમાં આવી શકે છે, અને નથિંગ નકાર પોતે નકાર શબ્દ છે. હું કંઈ પણ ખરીદીશ નહીં. આઈ વિલ નોટ બાય એનીથિંગ. આ જ વાક્ય નથિંગ થી બને. નથિંગ નું કોઈ પણ વાક્ય બનતું હોય એનીથિંગ થી. નકાર, કારણ કે નથિંગ પોતે નકાર શબ્દ છે. મારી પાસે કાંઈ નથી, જો મારી પાસે કાંઈ નથી, આઈ હેવ નથિંગ. આ જ વાક્ય નકારમાં મારી પાસે કંઈ પણ નથી, એટલે આઈ ડુ નોટ હેવ એનીથિંગ. આ જ વાક્ય તમારે એનીથિંગ થી બનાવવું હોય ત્યારે એનીથિંગમાં નોટ આવે, નથિંગમાં નોટ ન આવે. આઈ વિલ નોટ બાય એનીથિંગ. હું કાંઈ ખરીદીશ નહીં. આઈ વિલ. આ જ વાક્ય નથિંગ થી બનાવવું હોય તો આઈ વિલ બાય નથિંગ. શું તમને કંઈ મળ્યું? ડીડ સાદો ભૂતકાળ. પ્રશ્નાર્થ વાક્ય ડીડ યુ ફાઇન્ડ. તમને કંઈ પણ મળ્યું? એનીથિંગ. ચાલો અહીં કાંઈ નથી, અહીં કાંઈ નથી, એટલે કે નથિંગ ઇઝ હિયર. અહીં કાંઈ નથી, કાંઈ તૈયાર નથી. નથિંગ ઇઝ રેડી. કાંઈ ખોટું નથી. નથિંગ ઇઝ રોંગ. આ જ વાક્ય બનાવવું હોય આપણે એનીથિંગ થી, તો એનીથિંગ ઇઝ નોટ રોંગ. બરાબર. એનીથિંગ ઇઝ નોટ રેડી. એનીથિંગ ઇઝ નોટ હિયર. ચાલો સેમ એની જેમ જગ્યા માટે જોઈએ આપણે. જગ્યા માટે ચાલો જગ્યા માટે, તો જગ્યા માટે સમવેર ક્યાંક, કોઈ જગ્યાએ, એવરીવેર દરેક જગ્યાએ, બધી જગ્યાએ, બધે જ, એનીવેર કોઈ પણ જગ્યાએ, ગમે તે જગ્યાએ, નોવેર ક્યાંય નહીં, એકે જગ્યાએ નહીં. હું ક્યાંક જઈશ, આઈ વિલ ગો સમવેર. હું બધે જ જઈશ, આઈ વિલ ગો એવરીવેર. હું કોઈ પણ જગ્યાએ જઈશ, આઈ વિલ ગો એનીવેર. હું ક્યાંય જઈશ નહીં, આઈ વિલ ગો નોવેર. ચાલો આપણે રવિવારે આપણે બોલીને તમે મારા ઘરે આવો, આપણે ક્યાંક જાશું. આપણે રવિવારે ક્યાંક જાશું. સાદો ભવિષ્ય, વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. વી વિલ ગો સમવેર. વી વિલ ગો સમવેર. તે ક્યાંક છે, તે ઘરે છે. હી ઇઝ એટ હોમ. તે ક્યાંક છે, કોઈ જગ્યાએ છે પણ મને ખબર નથી. હી ઇઝ સમવેર. તેઓ ક્યાંક જઈ રહ્યા છે, આપણે બોલીએ છીએ તેઓ ક્યાંક જઈ રહ્યા છે. ચાલુ વર્તમાન કાળ એમિઝર પ્લસ આઈએનજી, ધેમાં આવે આર. ધે આર ગોઈંગ સમવેર.
ચાલો એવરીવેર અમે બધે જાશું જાશું સાદો ભવિષ્ય વિલ પ્લસ મૂળ ક્રિયાપદ વી વિલ ગો એવરીવેર તે બધે જઈ રહ્યો છે તે બધી જગ્યાએ જઈ રહ્યો છે ચાલુ વર્તમાન કાળ એમિઝર પ્લસ આઈએનજી હી ઇઝ ગોઈંગ એવરીવેર ચાલો એનીવેર કોઈ પણ જગ્યાએ ગમે તે જગ્યાએ તમે ગમે ત્યાં કોઈ પણ જગ્યાએ જઈ શકો છો યુ શકે છે શકો છો શકીએ છીએ શકું છું કેન યુ કેન ગો એનીવેર તે ગમે ત્યાં રોકાશે કોઈ પણ જગ્યાએ રોકાશે સાદો ભવિષ્ય વિલ પ્લસ મૂળ ક્રિયાપદ હી વિલ સ્ટે એનીવેર ચાલો તેઓ ગમે ત્યાં ક્રિકેટ રમી શકે છે તેઓ મીન્સ કે ધે શકે છે શકો છો શકીએ છીએ શકું છું કેન કોઈ પણ મોડલ્સ પછી હંમેશા મૂળ ક્રિયાપદ ધે કેન પ્લે ક્રિકેટ કોઈ પણ જગ્યાએ એનીવેર કોઈ પણ જગ્યાએ એનીવેર ચાલો હું ક્યાંય જઈશ નહીં નોબડી પોતે નકાર શબ્દ છે હું ક્યાંય જઈશ નહીં એ પેલા હું જઈશ એની જેમ જ આઈ વિલ ગો પણ જો ક્યાંય નહીં નો વેર પોતે નકાર શબ્દ છે આઈ વિલ ગો નો વેર હું ક્યાંય જઈશ નહીં આ જ વાક્ય નોવેર વાળું વાક્ય એનીવેર થી બનતું હોય પણ એમાં નકાર શબ્દ આવે હું ક્યાંય જઈશ નહીં આઈ વિલ ગો નોવેર અથવા આઈ વિલ નોટ ગો એનીવેર તેઓ ક્યાંય ન ગયા તેઓ ક્યાંય ન ગયા ધે વેન્ટ નોવેર અથવા ધે ડીડ નોટ ગો એનીવેર ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર ચાલો સમટાઈમ્સ અને સમટાઈમ્સ પછી એવરી ટાઈમ દરેક વખતે એની ટાઈમ કોઈ પણ સમયે અને નો ટાઈમ સમય નથી ચાલો સમટાઈમ્સ ક્યારેક એક જ વખત અને સમટાઈમ્સ ક્યારેક એકથી વધુ વખત હું એક વખત આવીશ હું ક્યારેક મારા ઘરે આવજો એક વખત મારા ઘરે આવજો તે એક વખત અહીં રોકાશે તે ક્યારેક અહીં આવશે અને ક્યારેક આ સમટાઈમ્સ અને આ સમટાઈમ હું એક વખત આવીશ આઈ વિલ કમ કોઈ સમયે એટલે કોઈ એક સમયે સમટાઈમ એક વખત મારા ઘરે આવજો આજ્ઞાર્થ વાક્ય છે કમ ટુ માય હોમ અથવા હાઉસ કમ ટુ માય હોમ એક વખત ક્યારેક આવજો એકવાર આવજો ચાલો સમટાઈમ તે એક વખત અહીં રોકાશે તે એટલે હી રોકાશે સાદો ભવિષ્ય વિલ પ્લસ મૂળ ક્રિયાપદ હી વિલ સ્ટે ક્યારેક એકવાર કોઈક વાર અહીંયા રોકાશે એકવાર રોકાશે એકવાર એક જ વખત આમાં ક્યારેક ને ક્યારેક છે સાદા વર્તમાન કાળમાં આવે છે કરતા પછી આવે છે સમટાઈમ્સ હું ક્યારેક ગીત ગાઉં છું આઈ સમટાઈમ્સ ગીત ગાઉં છું આઈમાં મૂળ ક્રિયાપદ સિંગ અ સોંગ હું ક્યારેક ગાડી ચલાવું છું આઈ સમટાઈમ્સ ડ્રાઈવ અ કાર હું ક્યારેક ચા પીવું છું આઈ સમટાઈમ્સ ડ્રિંક ટી તે ક્યારેક ચાવીઓ ભૂલી જાય છે તે એટલે હી ક્યારેક ઘણીવાર સમટાઈમ્સ ભૂલી જવું એટલે ફોરગેટ યાદ કરો આઈ વિયુધેમાં મૂળ ક્રિયાપદ હી સીટમાં એસ લાગે હી સમટાઈમ્સ ફોરગેટ્સ કીઝ એટલે ચાવીઓ તે ક્યારેક ચિત્ર દોરે છે તે એટલે હી ક્યારેક સમટાઈમ્સ એકથી વધારે વખત હોય તો સમટાઈમ્સ અને કોઈ એકવાર કોઈક સમયે સમટાઈમ્સ દોરવું એટલે ડ્રો પણ હી સીટમાં એસ લાગે ડ્રોવ્સ શું ચિત્ર પિક્ચર ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર ચાલો સમટાઈમ્સ હવે એવરી ટાઈમ એની ટાઈમ નો ટાઈમ પહેલી વાર
ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર હો. એ પહેલાં ગઈકાલનો આગલો વિડીયો જોવાનો બાકી હતો, જોઈ લેજો મારા વાલા. એવરી ટાઈમ, દરેક વખતે, બધી વખતે, એની ટાઈમ, કોઈ પણ સમયે, ગમે ત્યારે. નો ટાઈમ, કોઈ સમય નથી. આપણે કહીએ ને, તમે મને ગમે ત્યારે કોલ કરજો, કોલ મી એની ટાઈમ, ગમે ત્યાં આવજો, બરાબર. કમ એનીવેર. આપણે દર વખતે જીતીએ છીએ. આપણે એટલે વી. સાદા વર્તમાન કાળનું વાક્ય છે વી વિન. દરેક વખતે, એવરી ટાઈમ. એવરી ટાઈમ. હું દર વખતે તમને મદદ કરું છું. હું મદદ કરું છું. આઈ હેલ્પ યુ. દર વખતે, બધી વખતે, એવરી ટાઈમ. તે દર વખતે તમને રૂપિયા આપશે નહીં. તે દર વખતે તમને રૂપિયા આપશે નહીં. તે એટલે હી આપશે નહીં. વિલ નોટ ગીવ. શું નહીં આપે? રૂપિયા. પણ જો એ પહેલા તમને અને રૂપિયા બે કર્મ છે, બરાબર. હી વિલ નોટ ગીવ એટલે લખાય સજીવ કર્મ અને પછી નિર્જીવ કર્મ. દર વખતે, એવરી ટાઈમ. હી વિલ નોટ ગીવ યુ મની એવરી ટાઈમ. તમે મને કોઈ પણ સમયે ફોન કરી શકો છો. તમે એટલે યુ. શકે છે, શકો છો, શકીએ છીએ, શકું છું, કેન. કોઈ પણ મોડલ્સ પછી હંમેશા મૂળ ક્રિયાપદ આવે. યુ કેન કોલ મી. કોઈ પણ સમયે, એની ટાઈમ. કોઈ પણ સમયે આવજો. આવું એટલે કમ. ભાર આપતા હોય તો ડુ કમ. કોઈ પણ સમયે આવજો, કમ એની ટાઈમ. કોઈ પણ સમયે અંગ્રેજી શીખો. લર્ન ઇંગ્લિશ એની ટાઈમ. હું કોઈ પણ સમયે તમારી સાથે છું. હું તમારી સાથે છું. આઈ એમ વિથ યુ. તમારી સાથે કોઈ પણ સમયે, એની ટાઈમ. ચાલો, આઈ એમ વિથ યુ એની ટાઈમ. નો ટાઈમ, કોઈ સમય નથી. નો ટાઈમ પોતે નકાર શબ્દ છે. નોબડી નકાર શબ્દ. નોવેર નકાર શબ્દ. નથિંગ નકાર શબ્દ. એમાં પછી નોટ નો આવે. મારી પાસે કોઈ સમય નથી. મારી પાસે સમય છે. આઈ હેવ ટાઈમ. મારી પાસે કોઈ સમય નથી. આઈ હેવ નો ટાઈમ. બરાબર. મારી પાસે કોઈ સમય ન હતો. કોઈ સમય ન હતો. ભૂતકાળમાં હેડ. આઈ હેડ નો ટાઈમ. બરાબર. તેઓ પાસે વાત કરવાનો કોઈ સમય નથી. તેઓ પાસે વાત કરવાનો કોઈ સમય નથી. તેઓ મીન્સ કે ધે સમય, સોરી, તેઓ પાસે વાત કરવાનો કોઈ સમય ન હતો. ધે હેડ નો ટાઈમ એટલે કે તેઓ પાસે કોઈ સમય ન હતો. કેનો? વાત કરવાનો. ટુ ટોક. ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. આને કહેવાય ઇન્ફિનિટિવ. ચાલો મારા વહાલા મિત્રો, પાર્ટ 2 પણ એ પહેલા ગઈકાલનો આગલો વિડીયો જોવાનો બાકી હતો, જોઈ લેજો. આ આપણે કોષ્ટક જોયું હતું. આમાં 35 કરતા વધારે ઇનડિફાઇનાઇટ પ્રોનાઉન છે. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર ગુજરાતીમાં. ગઈકાલનો આગલો પાર્ટ 1 જોવાનો બાકી હતો, જોઈ લેજો. આજે પાર્ટ 2 અને હજી આવતીકાલે પાર્ટ 3. બડી વ્યક્તિ માટે આવે. સમબડી કોઈ વ્યક્તિ. એવરીબડી દરેક વ્યક્તિ. એનીબડી કોઈ પણ વ્યક્તિ. નોબડી એકેય નહીં. નો વન કોઈ નહીં. વ્યક્તિ માટે આવે નન. કાંઈ નહીં, કોઈ નહીં. વ્યક્તિ અને વસ્તુ નિર્જીવ બંને માટે આવે. ઓલ એટલે બધા, બધું. સજીવ, નિર્જીવ, એકવચન, બહુવચન બધાય માટે આવે. ઈચ એટલે દરેક, એક એક. આજે જોયું સમથિંગ કાંઈક, વસ્તુ માટે એકવચન. એવરીથિંગ બધું જ વસ્તુ માટે આવે. એનીથિંગ કંઈ પણ. નથિંગ કાંઈ નહીં. સમવેર ક્યાંક, કોઈ એક જગ્યાએ. એવરીવેર બધી જ જગ્યાએ. એનીવેર કોઈ પણ જગ્યાએ. નોવેર ક્યાંય નહીં. એની જેમ સમટાઈમ ક્યારેક, એક વખત. સમટાઈમ્સ ક્યારેય, ક્યારેક એક કરતાં વધુ વખત. પછી એવરી ટાઈમ દરેક વખતે, બધી વખતે. એની ટાઈમ કોઈ પણ સમયે. નો ટાઈમ કોઈ સમય નથી. કોઈ સમય નથી, કાંઈ સમય નથી. ચાલો હજી પાર્ટ 3 બાકી છે. ફ્યુ, અ ફ્યુ, લિટલ, અ લિટલ, મેની, મચ. પછી સમ, ઈચ અધર, ઈચ અધર્સ, વન અનોધર, વન અનોધર્સ. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર એ પહેલા. તમને વિડીયો કેવો લાગ્યો? લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વોટ્સએપ ગ્રુપમાં ફ્રી PDF ફાઇલ માટે 756
7778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો, હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવ્યો છે. પ્લીઝ લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે હસતા હસતા ગુજુ કાઠિયાવાડી અંદાજમાં વિડીયો આવે છે. લાઇક, શેર, હાઈ પોઈન્ટ અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. પ્લીઝ 5 ગ્રુપમાં શેર કરી નાખજો. 5 સબસ્ક્રાઈબર કરાવજો. નીચે કોમેન્ટ કરી નાખો તમને વિડીયો કેવો લાગ્યો. નીચે કોમેન્ટ કરી નાખજો. લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ આવતીકાલે પાર્ટ 3માં. એ પહેલા લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ. જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો.